આપણા મા ને બાપ મરી ગયા છે, આપણે જ્યારે સ્ટ્રગલ કરતા હોય, આપણા પપ્પા સ્ટ્રગલ કરતા હોય, સ્ટ્રગલ કરતાં કરતાં વયા ગયા, આપણી તમન્ના હોય કે અરે બાપરે તમારે રહેવાની સુવિધા ન હોય ને તો અમારા ત્યાં આવજો, અમે તમને લોકોને ફ્રી ઓફ ચાર્જમાં 2 સંડાસ બાથરૂમ છે, 24 કલાક પાણીની સુવિધા છે, નાવા ધોવા માટે ફર્સ્ટ ક્લાસ લક્ષના નાના તેના સાબુ નાન તેન બાથરૂમની બધી કીર્તિ છે. બેન ડોશીમાં કહેતા હતા કે 10% પૈસા લઈ આવ્યું છે વ્યાજે અને તમને જ્યુસ પીવડાવવા હાલતું નથી. આમ ત્યારે મને એવું લાગ્યું કે ઠીક છે, હવે પૈસા તો આપણે આટલા ભગવાને આપેલા જ છે, ચલો એમ કરીએ કે આપણે સત્કામમાં વાપરીએ. 3 માણસ તો એવા રાખ્યા છે કે બધી હોસ્પિટલે અમારા કાર્ડ વેચે કે અહીંયા તમને જ્યુસ 24 કલાક ફ્રી મળશે. અને અમારે ત્યાં આવવામાં તમારે કોઈ પણ પ્રકારનું કાર્ડ નહીં બતાવવું પડે, કોઈ પણ પ્રકારનું તમારે ડૉક્ટરી કાંઈ નહીં બતાવવું પડે. આવી અને ખાલી કહેવાનું છે કે અમને મગનું આપો, પાલકનું આપો, ટમેટાનું આપો, કોઈ પણ પ્રકારના ખીર આપો, દૂધ આપો. દરવાજો ખટખટાવો એટલે મારા અહીંયા 2 માણસો રહે છે, ઉઠીને તમે જે જ્યુસ કહો રાત્રે 3, 4, 24 કલાક જ્યુસ મળશે તમને. 100 થી 900 હજાર માણસોના ડોનેશનના ફોન આવી ગયા એટલે તમે ફોનપે પેટીએમમાં જે નંબરથી ટ્રાન્સફર થાય એ પણ બંધ કરાવી દીધા, ક્લોઝ કરાવી દીધા. ડોનેશન કોઈનું નહીં લેવાનું. તમે અત્યારે મારી દુકાને કરોડપતિ આવીને એમ કહે મારે જ્યુસ જોઈએ તો એને પણ ફ્રી જ લેવાનું છે. અને ગરીબ રોડ છાપ માણસ આવે એ પણ કહે તો એને પણ ફ્રી જ લેવાનું છે. અમે કોઈ પણ પૈસા અમે હોસ્પિટલોમાં જ નાખી દઈએ છીએ. અમે કોઈ પણ પ્રકારનો ન બેંગ્લોરનો પ્રોફિટ રાખી છીએ કે ના અહીંનો પ્રોફિટ. બેંગ્લોરમાં અમારે બહુ ફાઇન ચાલે છે રેસ્ટોરન્ટ, એનો પણ અમે અહીંયા પ્રોફિટ નથી રાખતા ને ઓનોય પ્રોફિટ નથી રાખતા. બધું અંદર નાખી દઈએ, જે તૂટે તો પોકેટથી નાખી દઈએ. પછી ભાઈ અમે લોકો લઈ જાય પૈસા દઈને લઈ જાય, ના તમારે નથી દેવાના પૈસા, કોઈને પૈસા દેવાના જ નથી, કોઈને પૈસા લેવાના જ નહીં. આખો 24 કલાક રાત્રે 2 વાગે દરવાજો ખટખટાવો તો તમને અહીં માણસ સૂતા હોય. અને અમે લોકો જે સુવિધા રાખી છે ને કે રાત્રે 10 વાગે ને એટલે અમે રેસ્ટોરન્ટ બંધ કરી દઈએ છીએ. પછી તમારે રાત્રે 10 વાગ્યા પછી માણસો હોસ્પિટલના આવે ને હુવા માટે આવે એટલે અમે 12 વાગ્યા લગી ધંધો નથી રાખતા. 10 વાગે પછી તમારે 11 વાગે, 12 વાગે, 2 વાગે, 4 વાગે જોઈએ ને તો તમને આ જ્યુસ ગમે ત્યારે મળી જશે. તમે દરવાજો ખટખટાવો એટલે મારા અહીંયા 2 માણસો રહે છે, ઉઠીને તમે જે જ્યુસ કહો રાત્રે 3, 4, 24 કલાક જ્યુસ મળશે તમને. એટલે તમારે એ ટેન્શન એટલે આનું કન્ટિન્યુ આવો. મોરબીથી મવડી, ઓછા આ તમે કન્ટિન્યુ આવો, ફ્રેશ લઈ જાઓ ને ફ્રેશ પાઓ એટલે તમે જો જેટલી સ્પીડથી દવા નથી કામ કરતી ને એ સ્પીડથી જ્યુસ કામ કરે છે. એટલે તમે એ પીવડાવશો ને કન્ટિન્યુ, આમાં પ્રોટીન ને વિટામિન ને એ બધું હોય ને, કેન્સર કે ને કે જે તમારા સેલ ડેડ થઈ ગયા હોય, એનો જામ થઈ ગયા હોય એને કેન્સર કે ડૉક્ટર ઓપરેશન કરીને કાઢે. અમે આની અંદર એને ઘણી બધી વસ્તુઓ નાખી આની અંદર, એટલે લીલી હળદર નાખી, પછી પાલક, ટમેટા એવા બધા નાખી. એ અંદર જવાથી શરીરમાં સેલ છે ને ડીએક્ટિવેટ થઈ જાય, કેન્સર મટી જાય. ઓલા સેલ મરી ગયા હોય પાછા ઊભા થઈ જાય મંડે ચાલવા. એટલે આ ચીજ એવી છે. એ 250 ml છે. હા, પાઈ દેવાનું અત્યારે જઈને. હા, કાંઈ વાંધો નહીં, ફ્રીજમાં મૂકી દેવાય ટૂંકમાં. આ છે એ અત્યારે પાઈ દેજો. આ ફ્રીજમાં ન રખાય, કાંજી ગયા. આ ગરમ કન્ટિન્યુ અડધી કલાકે 50 પીસ કન્ટિન્યુ બનાવવા પડે અમારે. આને ફ્રીજમાં નથી રખાતું ને, ફ્રીજમાં રખાય ચીકણું થઈ જાય. એટલે આ દિલીપભાઈ, હા, રાજકોટ. કેવું લાગે આ સેવા જોઈને તમને? કેવું લાગે? બહુ સારું. કારણ કે એ પણ ફ્રીમાં આપે છે, રાત દિવસ સતત 24 કલાક. હા, 24 કલાક. એ ભાઈને મેં પૂછ્યું ને કેટલા વાગે આવીએ શું છે, પણ બહુ સારી સેવા છે. તમે પહેલી વખત આવ્યા? હા, હું પહેલી વાર આવ્યો. મેં મારા એક ફ્રેન્ડે ફેસબુકમાં જોયું. ફેસબુકમાં? અચ્છા. એણે મને કીધું કે અહીંયાથી લઈ આવ ને, મારા ભાઈને છે, એટલે હું આજે આવ્યો ગોતતો. ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ, દાતા કહે મારે દેવું ઘટે, આ કાલ હશે કે કેમ. આપણે ત્યાં અહીં માનવ સેવા એ જ પ્રભુ સેવા તે પ્રકારનું સૂત્ર અપાય છે અને આપણી આ ભૂમિ છે તેને હંમેશા સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે. ત્યારે હાલ આપણે રાજકોટમાં છીએ અને રાજકોટમાં આજે એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યો છું કે જે અત્યારે કહી શકાય કે કળિયુગમાં પણ એક એવું કામ કરી રહ્યા છે સેવાનું કે જે જોઈને તમને પણ કદાચ નવાઈ લાગશે. જ્યાં આપણે જોતા હોઈએ છીએ અનેક પ્રકારના પેશન્ટ આપણને અત્યારે જોવા મળતા હોય છે, કેન્સરના વગેરેના દર્દીઓ આપણને જોવા મળતા હોય છે. તે તમામ લોકોને કહી શકાય કે હેલ્ધી જ્યુસની જરૂર હોય છે અને તે વ્યક્તિ છે તે હેલ્ધી જ્યુસ આપે છે અને એ પણ ફ્રીમાં અને એ પણ દરરોજ અને એ પણ 24 કલાક. તમને કદાચ વિશ્વાસ કદાચ નહીં આવતો હોય, પરંતુ આ પ્રકારનું કહી શકાય કે ધર્મ કાર્ય છે, આ પ્રકારનું સેવા કાર્ય છે તે રાજકોટમાં ચાલી રહ્યું છે. બ્રિજેશભાઈ તેમનું નામ છે અને બ્રિજેશભાઈ આ કાર્ય ચલાવી રહ્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ. વાત
ગુજરાતી પર. બ્રિજેશભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. બ્રિજેશભાઈ, નવાઈ લાગે આપણને કે આ પ્રકારની સેવા આપણે જોઈએ અને એ પણ ફ્રી અને એ પણ 24 કલાક. અમે અત્યારે અહીંયા આવ્યા ત્યારે અમે જોયું કે લોકો લેવા આવે છે તે તમે આપો છો, સાથે ખૂબ સારી રીતે તેમની સાથે વાત કરો છો કે તમે ગમે ત્યારે આવી શકો છો. આ દરવાજો છે હંમેશા તમારા માટે ખુલ્લો જોવા મળશે. શું કારણ છે આનું અને શું શું સેવા છે? સૌપ્રથમ એકચ્યુઅલી અમારી જે સેવામાં છે કે માણસોને અત્યારે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે જી. અને માણસો હોસ્પિટલોની અંદર જોવામાં આવે છે કે એટલી બધી હાલત ખરાબ છે. માણસો 10% 20% વ્યાજે પૈસા લઈ અને માણસો આવે છે અહીંયા, અને ડૉક્ટરો કેન્સરનું જ્યારે ઓપરેશન થઈ જાય છે ત્યારે ડૉક્ટરો એને કહે છે કે જાઓ તમે નળીમાંથી જે પી શકાય ને એવા લિક્વિડ લઈ આવો. તો ત્યારે બિચારા માણસો 10-20% વ્યાજે લઈને આવેલા માણસો માર્કેટમાં એ જ્યારે જ્યુસ લેવા નીકળે છે ત્યારે માણસો 120 રૂપિયા 150 રૂપિયા એક જ્યુસનો ભાવ હોય છે, અને કમસે કમ 8 થી 10 એને જ્યુસ ડેઈલી પાવાના હોય છે પેશન્ટને. ને હવે ઉનાળાના ટાઈમે 15 જ્યુસ એ લોકોને પાવાના હોય, કારણ કે ઉનાળાના હિસાબે શોષાઈ જાય એને પેટની અંદર. તો એ જ્યારે નીકળે ત્યારે એ લોકોની હાલત એવી એટલી હોય છે કે પેશન્ટને તો પીવડાવવાનું છે પણ એ બિચારા ખાઈ પી શકતા નથી, એટલી હાલત ખરાબ હોય છે એ લોકોની. એટલે પછી મને પણ એવો વિચાર આવ્યો કે ચલો ના આપણે પણ એવું કંઈક કાર્ય કરીએ. એટલે અમે લોકોએ આ બધા જ્યુસ જેવે કે અમે જે જ્યુસ બનાવીએ છીએ તો પાલકનું જ્યુસ છે, ટમેટાનું જ્યુસ છે, બીટનું જ્યુસ છે, ગાજરનું છે, દૂધીનું છે, બીટનું છે, મગનું છે, દાળનું છે, તુવેર દાળનું છે, ચોખાનું છે, અને ખીર છે, દૂધ છે, અને કાંજી. ખાસ કરીને બેંગ્લોરમાં બહુ એના મોટા પાયે સાઉથના લોકો તમે જોશો મોસ્ટ ઓફ પાતળા હશે ને સ્વસ્થ હશે સાઉથના લોકો. એનું રીઝન એ છે કે બેંગ્લોરની અંદર હર ચોરે ચોકાટે 100 રૂપિયાનો ગ્લાસ કાંજી કરીને મળે છે, ને હરેક માણસો ચા છે, બીડી છે, સિગરેટ, મેં એવું નથી જોયું કે ન્યાય લોકો પીતા હોય. એ લોકો એક ફર્સ્ટ ક્લાસ ચા પી લે કાંજીનો ગ્લાસ, એટલે એટલા સ્વસ્થ રહીએ. અને તમે પણ અહીંયા ચેક કરજો, એક કાંજીનો ગ્લાસ પી લેશો ને એટલે 48 અવર્સ લગી તમને બગાસું નહીં આવે. માવો ખાઈ લો, ફાકી ખાઈ લો, આ ખાઈ લો, ઓલું ખાઈ લો, કે તમને એમ નહીં થાય કે હું થાકી ગયો કેવું. એટલું એમાં વિટામિન ને એટલું એનામાં એનર્જેટિક ને એટલું પ્રોટીન આવે છે એ ચીજમાં. એટલે અમે લોકો આટલા બધા જ્યુસ ખાસ કરીને બનાવીએ છીએ. એટલે અમારી પાસે એટલા બધા કસ્ટમરો આવે છે જે લોકોને અમે ખાસ કરીને 3 માણસ તો એવા રાખ્યા છે કે બધી હોસ્પિટલે અમારા કાર્ડ વેચે કે અહીંયા તમને જ્યુસ 24 કલાક ફ્રી મળશે. અમે લોકો રાખ્યા તમે જાઓ ત્યાં જઈ અમારી દુકાને કામ કરે છે એ લોકોને જ અમે ડેઈલી ત્યાં હોસ્પિટલે બહાર જે બિચારા ચા પીતા હોય, ચાની ટેકરીઓ બધે અમારા બોર્ડ તો છે જ, પણ આવા પણ અમે કાર્ડો પણ રાખ્યા છે કે આ અમારું લોકેશન વાળું કાર્ડ છે, ક્લિક કરશો એટલે તમને ત્યાં તરત જ મળી જશે અમારું લોકેશન. ને અમારે ત્યાં આવવામાં તમારે કોઈ પણ પ્રકારનું કાર્ડ નહીં બતાવવું પડે, કોઈ પણ પ્રકારનું તમારે ડૉક્ટરી કાંઈ નહીં બતાવવું પડે. આવી અને ખાલી કહેવાનું છે કે અમને મગનું આપો, પાલકનું આપો, ટમેટાનું આપો, કોઈ પણ પ્રકારના ખીર આપો, દૂધ આપો. એ બધા જ્યુસ અમે 24 કલાક ફ્રી આપીએ છીએ માણસોને. તો તમને પણ જો કદાચ કોઈ એવા દર્દીઓ તમારી આસપાસ હોય, તમારે પણ જરૂર હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એડ્રેસ છે તે મળી જવાનું છે, ફોન નંબર પણ છે તમને મળી જવાના છે. બ્રિજેશભાઈ, આપણે જોઈએ તો અત્યારે સૌપ્રથમ નવાઈ એ લાગે છે તમે બધો જ્યુસ આપો છો, પણ ફ્રી શા માટે? એકચ્યુઅલી આજે હું 25 વર્ષ વિદેશમાં રહેલો છું અને બેંગ્લોરની અંદર મારું બહુ ફાઇન રેસ્ટોરન્ટ ચાલે છે એ ભગવાનની હાલમાં. ઓકે. ત્યાં અમારે સેવા કાર્ય ચાલુ જ છે ત્યાં પણ. પણ પછી અમે લોકો અહીંયા આવ્યા બેંગ્લોર, અહીંયાથી મારા બ્રધરને મળવા માટે. ત્યારે મારા દોસ્તારના પપ્પાને કેન્સર હતું, તો અમે કેન્સર હોસ્પિટલમાં ગયા. ત્યારે મેં આ બધી વસ્તુઓ જોઈ કે માણસો એ બેન ડોશીમાં કહેતા હતા કે 10% પૈસા લઈ આવ્યું છે વ્યાજે અને તમને જ્યુસ પીવડાવવા હાલતું નથી આમ. ત્યારે મને એવું લાગ્યું કે ઠીક છે, હવે પૈસા તો આપણે આટલા ભગવાને આપેલા જ છે, ચલો એમ કરીએ કે આપણે સત્કામમાં વાપરીએ. એટલે અમે સત્કામનો રસ્તો આ ગોત્યો કે આપણે પૈસા તો બાંધીને જવાના નથી, તો આપણે એમ કરીએ કે આપણે આ કાર્ય કરીએ કે જ્યુસ ને એવું બધું પેશન્ટોમાં ને એમાં બધું વાપરીએ. આજે એવું નથી, જ્યારથી મારે દિવ્ય ભાસ્કરનું છાપામાં એના હોસ્પિટલમાં હતા એને જોઈને એનું મારું ઇન્ટરવ્યૂ કર્યું, તો એ પણ દિવ્ય ભાસ્કર હોય ને 9 મિલિયન ઉપર વ્યુઅર્સ ચલા ગયા એ લોકોના. તો એ લોકોએ કે મારું આમાં છાપ્યું પછી તો મારે કેટલા બધા કસ્ટમરો વધી ગયા કે જે બધી જગ્યાએ આજે મેં તમને પણ હું બહુ ઓછા લોકોને ઇન્ટરવ્યૂ આપું છું, કારણ કે સોશિયલ મીડિયાથી મને હતું કે દૂર રહેવું બેટર છે, બહુ આઘું
ચૂપચાપ કામ કરું કે પાછાવાળાની ખબર ન પડે. એટલે પૈસા ટકે કે એ અમે કોઈ પણ પ્રકારનું ડોનેશન ખાસ કરીને જ્યારથી આ આવ્યું પછી તો 800 થી 900 હજાર માણસોના ડોનેશનના ફોન આવી ગયા. એટલે તમે ફોન પે પેટીએમમાં જે નંબરથી ટ્રાન્સફર થાય એ પણ બંધ કરાવી દીધા, ક્લોઝ કરાવી દીધા. નહીં લેવાનું, ડોનેશન કોઈનું નહીં લેવાનું. તમે અત્યારે મારી દુકાને કરોડપતિ આવીને એમ કહે કે મારે જ્યુસ જોઈએ તો એને પણ ફ્રી જ લેવાનું છે. અને ગરીબ રોડ છાપ માણસ આવે એ પણ કહે તો એને પણ ફ્રી જ લેવાનું છે. અમે કોઈ પણ પ્રકારનું કોઈનું ડોનેશન, ઘણા માણસો આવે છે કે અમે તમને પૈસા આપી તમે આલ્યો આ કરો. મારું તો એ લોકોને એ કહેવાનું છે કે તમે પણ તમારી પાસે પૈસા છે તો તમે પણ નાનું એવું આવું પણ કાર્ય કરો ને માણસોને સહાય કરો ને હેલ્પ કરો. બ્રિજેશભાઈ, કેવા કેવા પ્રકારના દર્દીઓ આવતા હોય છે ખાસ કરીને માણસો ત્રીજા સ્ટેપ કેન્સર હોય છે, બીજા સ્ટેજ ઉપર કેન્સર હોય છે. માણસો ઘણા ગરીબ લોકો પણ આવે છે કે જે ફેક્ટરીઓમાં કામ કરતા હોય, એ લોકોની 8,000 10,000 સેલેરી હોય તો એ બિચારા માણસો ક્યાંથી પૈસા કાઢે. આ તો નરેન્દ્ર મોદીનું થેન્ક્સ કહેવાય કે એને કેન્સર હોસ્પિટલમાં 5 લાખ 10 લાખની સહાયનું કરેલું છે. અગર જો આ સહાય એને ન કરી તો મારા ટકા પ્રમાણે 100માંથી 99 માણસોના કેસ ફેલ હતા. ને આ જે એને સુવિધા કરી છે કે માણસો તો આજે ઘણા માણસો આ લોકો 10 લાખનું કાર્ડ કઢાવ્યું છે તો આવે છે, ઓપરેશન કરાવે છે અને બાકી સ્વસ્થ થઈ અને વ્યવસ્થિત થઈને જઈએ છે. થાક નથી લાગતો? થાક એકચ્યુઅલી લાગે તો ખરા. અમે સવારે 6 વાગ્યાથી આવેલા હોય છે તો રાત્રે 10 વાગ્યા લગી. પણ કહે છે ને કે હર ચીજનો એક નશો હોય છે. માણસો પાન, ફાકી, તમાકુ, દારૂના જે નશામાં હોય છે તો એ લોકોને ક્યારે થાક નહીં લાગે. તમે ક્યારે પૂછશો તેમ કહેશો ના હું મારા નશામાં છું. અમે લોકો પણ એક નશો કરીએ છીએ, ધર્મનો નશો, કે માણસને ધર્મનો નશો કરવો જોઈએ, કે માણસને મદદ કરવી જોઈએ એકબીજા ઇન્સાનને. અગર કુદરતે તમને આપેલું છે તો કુદરતને તમે પાછું આપો. પાછું કેવી રીતે આપો? એક ઇન્સાનને બીજા ઇન્સાનને હેલ્પ કરી, મદદ કરી અને તમે આપી શકો, લોટાવી શકો. એથી મારા ખ્યાલથી કુદરત તમારો પર ઓર મહેરબાન રાખશે, સ્વસ્થ રાખશે ને સારી રીતે રાખશે. કારણ કે આજ લગી મને એવું નથી લાગતું કે હું અમારા આખા વર્ષની અંદર કોઈ દિવસ અમારી શોપ બંધ ન હોય. અને હું સવારે 6 થી રાત્રે 10 વાગે લગી બપોરે ઘરે નથી જતો. કારણ કે અમારી સાથે 4-5 માણસો બનેલા છે. 4-5 માણસોના અમે આ લોકો જ્યુસ બનાવીએ એટલે અમે કાંઈ ઓછા જ્યુસ નથી બનાવતા, 3000 જ્યુસ બનાવીએ છીએ. તમે ખાલી 3000 જ્યુસ એટલે તમે એની કાંઈ ક્વોન્ટિટી, અમારે એક ખાલી ઓલું આવે છે 450 રૂપિયાનું પેકિંગ કરવાનું, એ ખાલી ડેઈલી 1 પીસ તો એ જોઈએ અમારે. અને અમારા માણસો લાગેલા હોય એટલા. અમારે પાલક ધોવાની હોય, ટમેટા, એ કાંઈ બોલવું ઇઝી છે કે હાલો ભાઈ પાલકનું જ્યુસ આપી દો, ટમેટાનું આપી દો, દેવાટાણે તમને ખુશી થાય. પણ આ બનાવવા માટે એની પ્રોસિજર, હું, મારી વાઈફ છે, મારી દીકરી છે, પછી 4 માણસો બીજા છે, અમે લોકો એટલા કામની અંદર લાગેલા છીએ ભાઈ કે બધા જ્યારે પીવે છે ને ત્યારે તમારો થાક ઓટોમેટિક મટી જશે. તમે પણ ક્યારેક જીવનમાં એવું કરજો કે તમે 100 રૂપિયા કમાણો છો, કોઈને 50 રૂપિયાનું દાન કરશો ને તમે આખા દિવસ નશામાં રહેશો કે વાહ. બ્રિજેશભાઈ, આપણે જોઈએ તો તમે જે રીતે વાત કરી કે આખો પરિવાર છે તેમાં રોકાયેલો છે, તો કઈ એવી વસ્તુ જે પ્રેરણા આપે છે કે તમે આમાં આટલા બધા તમે રહેલા છો? કઈ એવી વસ્તુ છે જેના કારણે બ્રિજેશભાઈને કહી શકાય કે આટલું બધો સેવાનો, કહી શકાય કે એક નશો ચડી ગયો? એકચ્યુઅલી જોવા જઈએ તો આજે અમે લોકો આ જે સેવાનું કાર્ય કરી છીએ, અમે ધારી છીએ કે અમને પણ જોઈને કોઈ પ્રેરણા લે કે આ લોકો આટલા બધા હોવા છતાંય, કેપેબલ હોવા છતાં, આજે એવું નથી કે અમને લોકોને શોખ નથી. અમારી પાસે ગાડીના તે ઘરને એવું એસીમાં બેસવાનો શોખ છે. પણ આપણે જ આવું કરશું તો પછી બીજાને પ્રેરણા શું દેશું આપણે? અમારે એવું છે કે ના, આપને જોઈ અને ઘણા માણસો એવા છે અમને કહે છે કે તમે અમને કાંઈ કામ હોય તો કહેજો, આ હોય તો. પણ બધાને હું એ જ કહું છું કે તમે પણ નાનું એવું કાર્ય શરૂ કરો, ધર્મનું કાર્ય કરો. આની અંદર ધર્મ એકબીજાને સાથે મળી અને કાર્ય કરશું તો જ તમે કેન્સરને હરાવી શકશો. બ્રિજેશભાઈ, ક્યારે એવું થાય કે આપણે આટલું બધું કરતા હોઈએ છીએ, ઘણી વખત લોકો પણ એવા આવતા હોય છે કે જે કહી શકાય કે અનેક પ્રકારના પ્રશ્નોને એવું પૂછતા હોય છે, ત્યારે એમ થાય છે કે આ કાર્ય હવે છોડી દેવું જોઈએ? ક્યારે એવો વિચાર આવ્યો છે? ના, એકચ્યુઅલી એવું તો ક્યારેય થયું નથી. ઘણા માણસો પોટપટા પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમને ક્યાંથી ડોનેશન આવે છે? તો અમારે એને કહેવું પડે કે અમને ઉપરવાળો ડોનેશન દે છે, બહુ સારું ડોનેશન આવે છે, એમાંથી જ કામ કરી. ઘણા નેગેટિવ પર્સન હોય, અગર એની સાથે તમે નેગેટિવ રહ્યો તો આપણે પ્લસ થઈ જાય, એ નેગેટિવ થઈ જાય. તો ઘણા માણસો એમ કે આટલું બધું તમે કરો છો, આટલા બધા આ તે, આપણે એના નામ તો ન લઈએ, ઉપરવાળો ભગવાન અમને આપે છે પૈસા, એથી અમે.
અમારે એકચ્યુઅલી જોવા જાય તો બેંગ્લોરની અંદર કોમલ રેસ્ટોરન્ટ કરીને છે બેંગ્લોરમાં, અને અહીંયા પણ એ જ અહીંયા નામ પણ કોમલ છે. તો રેસ્ટોરન્ટ છે. ભગવાનના લાખ લાખ સૂત્ર છે કે અમારું જે રેસ્ટોરન્ટ છે ને ત્યાં એ બહુ ફૂલમ ફૂલ ચાલે છે, અને અહીંયા પણ બહુ ફર્સ્ટ ક્લાસ ચાલે છે. પણ અહીંયા અમે જે સુવિધાઓ છે ને કે ઘણા હોસ્પિટલ આવ્યા હોય જેની પાસે પૈસા નથી, એ લોકોને અમે મફત જમાડીએ છીએ, કાંઈ વાંધો નહીં હાલો. પછી મેન વાત તો એ છે કે હોસ્પિટલે જે લોકો આવ્યા છે કેન્સર હોસ્પિટલે, એમાં તો એક જ જણા અંદર આવવા દે છે Yes. આઈસીયુમાં, બાકીના એના કાકા ને મામા ને ફઈ ને ફુવા ને એ બધા બિચારા બારે ઓલા ચા વાળાની દુકાને બેઠા હોય, કોઈ રેસ્ટોરન્ટે બેઠા હોય, કોઈ હોટલે સૂતા હોય. તો ત્યારે પણ મને એવું થયું કે આટલી મોટી જગ્યા ભગવાને આપને આપી છે તો કેમ ના આપણે એનો ઉપયોગ કરીએ. તો અમે લોકોએ રાત્રે 12 વાગ્યા લગી અમારો ધંધો બહુ ફાઇન ચાલે, પણ અમે લોકોએ ટાઈમ ટૂંકાવી નાખ્યો કે જે છે એ 10 વાગ્યા લગી રાખો કુદરતનું, પછી 10 વાગ્યા પછી કોઈને અગર મારે જમવું હોય તો મારે પાર્સલ લઈને ઘરે જવાનું, 10 વાગે બંધ, કોઈને ન મળે જમવાનું. અને 10 વાગે બધી વસ્તુ ઉપાડી, ગોદડા ગાડલા ઓશિકા બધી વસ્તુઓ પથરાઈ જાય. હોસ્પિટલે બધાને કીધું હોય જે જ્યુસ લેવા હોય તમારે રહેવાની સુવિધા ન હોય ને તો અમારા ત્યાં આવજો, અમે તમને લોકોને ફ્રી ઓફ ચાર્જમાં 2 સંડાસ બાથરૂમ છે, 24 કલાક પાણીની સુવિધા છે, નાવા ધોવા માટે ફર્સ્ટ ક્લાસ લક્ષના નાના ને તેના સાબુ નાન તે બાથરૂમની બધી કીર્તિ છે. અને રાત્રે એ લોકો 10 સાડા 10 એવા થાક્યા હોય બિચારા, આવી અને સૂઈ જાય ને સવારે ઉઠે ને તો એવા તાજા માજા હોય ને ખુશ થઈને જાય. ઓલા તો આખી રાત બિચારા ભટકતા હોય, એ લોકોની કેવી હાલત હોય. તો પછી આપણે એમ છે કે ના હો ભાઈ, એ લોકો અહીંયા સૂઈ ગયા હોય ને સવારે ઉઠી નાહી ધોય ત્યારે અમારે 6 વાગે અમારો માણસ છે ને એના માટે સવારમાં ચા પાણી બધું લઈ આવે, પણ નાસ્તો તો કોઈ નથી કરતું. અમે ઘણીવાર કે નાસ્તામાં શું ખાવું છે, ગાંઠિયા આ તે, પણ કોઈ બિચારા કરતા નથી. એ ધન્યવાદ ને ઘણા ગઈઢાઓ બિચારા એમ કહેતા હોય કે ભાઈ તમારું સારું થાય. ત્યારે તમને એમ થાય કે જ્યારે તમે આટલું બધું કામ કરો છો ને ત્યારે તમારો એક જ માણસ એમ કહે છે ને કે અરે ભગવાન તમારું સારું કરે, આટલું સરસ કામ કરો છો, ત્યારે આપણે એમ થાય કે વારે વાહ આપણે કામ કરી છીએ, બધું પરફેક્ટ કરી છીએ. ત્યારે તમને જીવનમાં થાકડો નહીં લાગે. જ્યારે ધર્મના કામ કરશો ને ત્યારે કુદરત તો તમારી સાથે જ હશે, પણ આવા માણસોના આશીર્વાદ તમારી સાથે હશે કે તમને ક્યારેય જો હું સવારે 6 વાગ્યાનો ઉઠો પણ તમે મારી એનર્જી જુઓ, બોલવાની જે તમારી એનર્જી જુઓ. કારણ કે આ લોકો હું કાંઈ નથી કરતો, હું એ શબ્દ તો બિલકુલ નેગેટિવ શબ્દ છે કે હું કાંઈ કરું, ભગવાન અમને કરાવે છે. તમને ખબર છે પોસ્ટમેન હોય ને, પોસ્ટમેન એની પાસે કેટલી બધી ટપાલું હોય, એ પોસ્ટમેનની ટપાલું નથી હોતી, એ ગવર્મેન્ટનો પોસ્ટમેન હોય છે, એને ઘરે ઘરે પહોંચાડવાની હોય છે. એમ અમે લોકો પણ છીએ પોસ્ટમેન જ છીએ, પણ અમે લોકો કેના પોસ્ટમેન છે, ભગવાનના પોસ્ટમેન છે. એને અમને કુદરતે જે આપેલું છે ને એ પણ અમારે એમાંથી કાઢીને ઘરે ઘરે પહોંચાડવાનું છે. માણસો આવીને અડધા અહીંથી લઈ જાય છે અને અડધા અમે હોસ્પિટલે જ્યુસ ને એવું પહોંચાડે, પણ ઘણા માણસો આવે છે એને અમે લોકો આપીએ છીએ ગાલીઓ ભાઈ. એટલે આપણે પણ બધાને ટપાલું આપી દઈએ, જેના પૈસા છે આવીને લઈ જાય. એટલે આપણે ભગવાનની મહેરબાની કે અમને પણ પોસ્ટમાં એને આ રાખ્યા છે અમને આ કામ માટે. આજકાલ આપણે ફેસબુકની ફેશન, વોટ્સએપના વ્યસન, ટ્વિટરના ટેન્શન અને ઇન્સ્ટાગ્રામના દંભી રિલેશનમાં એટલા અટવાયેલા હોઈએ છીએ કે આપણને ચારે તરફે રીલ્સ ફેરવતી વખતે બસ નેગેટિવિટી દેખાતી હોય છે. આપણે એવું માનીએ છીએ કે હવે કળિયુગનો વર્તારો વર્તાય છે, સેવાનું બીજ ક્યાંય નથી. પરંતુ એક વખત આવા વ્યક્તિને તમે જુઓ, એમની પાસેથી તમે પ્રેરણા લો. જ્યારે તમે આટલી બધી સેવા કરો છો, આટલું બધું કહી શકાય કે તમે લોકોને જે જરૂરિયાતની વસ્તુ પહોંચાડો છો, અને આપતી વખતે એ આંખોમાં જે હરખ દેખાય છે ત્યારે કેવું લાગે છે? ત્યારે તમને એવું લાગે કે ભગવાન મારી સામે જ છે. તમારે અગર એક્સપેરિમેન્ટ કરવું હોય તો તમારા ખુદના પૈસા લઈ અને તમે થોડુંક દાન પુણ્ય કરો, અને જે માણસને દાન કર્યું હોય એની તમે આંખોમાં જોશો એટલે તમને સાક્ષાત ભગવાન, ખુદા, જીસીસ બધા દેખાશે તમને. ને અહીંયા અમારે ત્યાં પછી કોઈ ધર્મનું કેનું તો કાંઈ છે નહીં. ઘણા બધા મુસ્લિમ લોકો પણ આવે છે બિચારા. તો આપણે તો એમ જ કહીએ કે આપણે જેમ અંગ્રેજોને લાઠી મારીને બારે કાઢ્યા હતા હિન્દુ અને મુસ્લિમ મળીને, તો હું તો કહું છું કે તમે પણ મારી સાથે મળી અને કંધેથી કંધો મિલાવીને ચાલો તો આપણે પણ કેન્સરને ધક્કો મારીને બારે કાઢી શકીએ એમ છીએ. બ્રિજેશભાઈ, આગામી સમયમાં કેવા પ્રકારની સેવા કરવાની હવે ઈચ્છા છે? કારણ કે તમે જ્યાં સુધી પહોંચ્યા છો કદાચ બહુ ઓછા લોકો છે આટલી સેવા કરી શકતા હોય છે. હજી તો અમારો એકચ્યુઅલી પ્લાન એવો છે કે હજી અમારે એક ઇન્ટરવ્યૂ એવું બનાવવું છે કે જ્યુસ કેવી રીતે બને છે. મને તો ઘણો બધો અફસોસ થાય કે માણસો બિચારા અહીંયા 8 દી રહી હોસ્પિટલોમાં રહી અને પછી એના ગામ વયા જાય છે. કોઈ માણસ વયા જાય છે MP વયો જાય છે, કોઈ કેશોદ વયો જાય છે, કોઈ કચ્છ વયા જાય છે. ત્યાંથી અમને બહુ ફોન આવે છે, બ્રિજેશભાઈ કેવી રીતે બનાવે છે, તમે અમને શીખડાવો. એટલે આ માટે મેં મારી સ્પેશિયલના વાઈફને સ્પેશિયલ વાઈફનો નંબર રાખ્યો છે. એટલે કોઈ પણ માગે એટલે હું એમ કહી દઉં મારી વાઈફનો નંબર લઈ લો. મારી વાઈફ A to Z કેવી રીતે જ્યુસ બને છે, કેવી રીતે શું નાખીએ છીએ અમે જ્યુસ બનાવવા માટે,
કાચી હળદરનો પણ ઇસ્તેમાલ કરી છે. કાચી હળદર હેલ્થ માટે, શરીર માટે, નેગેટિવ માટે, અંદર માટે બહુ ફાઇન હોય છે. એટલે અમે એક વિડીયો એવો બનાવવો છે અમારે કે બસ ખાલી જ્યુસોના જ વિડીયો આખો એટલે એની અંદર કોઈ પણ માણસ જોઈ અને શીખી શકે અને ઘરે પણ બનાવી શકે. ને એને અમારી જરૂરત ન પડે કે ત્યાંથી લોકો વિચારે કે ના જોશીભાઈના જ્યુસ સારા હતા. કેવા કેવા લોકોના ફોન આવતા હોય છે આ પ્રકારની સેવા જોઈને? આ લોકોના કરેક્ટ એકચ્યુઅલી જોવા જાય તો ડોનેશનના બહુ જ મને ફોન આવ્યા છે. Okay. કારણ કે મારા ખ્યાલથી 1000 થી 1100 ફોન ડોનેશનના આવી ગયા છે. ઓહો. ફોન કે તમે બસ અમને એવું લાગ્યું છે કે સૌરાષ્ટ્રની અંદર એક માણસ એવો હાથો બન્યો છે કે અમે એના ઉપર ભરોસો કરી શકીએ. નહીંતર આજે એવા માણસો છે કે ડોનેશન આપો એમ કે જી. તમે એવા પેલા વ્યક્તિ છો કે બધી ચીજોમાં અમને ના પાડો છો કે અમારે ડોનેશન નથી જોતું. અને અમારું તો પહેલેથી જ છે કે અમને કુદરતે જેટલું આપેલું છે બધું ખાલી જ કરી નાખો છો. ને જ્યારે ખાલી થઈ જશે ત્યારે તમે લોકો તમારી સાથે છો જ ત્યારે તમે મારી સાથે આ તો મને કેટલા બધા માણસોએ ફોન કરેલા છે કે કેટલું ડોનેશન મોકલું. કોઈ વિદેશથી પણ આવેલા છે એવું નથી. મારે યુકેથી પણ ઘણા બધા માણસોએ ફોન કર્યો છે અને ઘણા માણસો દુબઈથી પણ. મારા જે ફ્રેન્ડ સર્કલ છે મારે જરૂર પડે તો હું મારા ફ્રેન્ડ સર્કલને દુબઈથી કહું તો મને ઘણું બધું ડોનેશન મળે એમ છે. પણ આઈ નેવર બી એક્સેપ્ટ ડોનેશન. હું કોઈનું ડોનેશન નહીં લઉં અને કોઈનું કાંઈ લેવું નથી. આપણી જેટલી મહેનત થાય એટલું આપણે આપણાથી કરવું છે. મારો તો એક જ ધ્યેય છે કે મારી દુકાનેથી કોઈ આ જ્યુસ નથી એમ કંઈ ન જવો જોઈએ. એટલે આપણે દિનેશભાઈ, સમગ્ર દિવસ દરમિયાન દિનચર્યા શું રહે છે? સોરી સમજાણો. દિનચર્યા રૂટીન બસ આખા દિવસનો આજ છે. સવારે 6 વાગે આવી અને જ્યુસો બનાવવાના, પેકિંગ કરવાના. આવી જવાનું? હા સાહેબ, ડેઈલી અમારે 6 વાગે, કારણ કે 5:30 વાગે અમે ઉઠી જઈએ અને 5:30 ઉઠીને છોકરીને 6:30 વાગ્યાની સ્કૂલ હોય એટલે એ તો સ્કૂલે વહી ગઈ હોય. સ્કૂલે જઈ અને છોકરી આવે 11 વાગે. 11 થી 3 વાગ્યા લગી જોબ કરે અહીંયા અમારે ત્યાં. એને પણ અમે 500 રૂપિયા આપીએ છીએ. મારી એક જ દીકરી છે. એને પણ દુનિયાદારીની ખબર પડે કે ના મારા પપ્પા પાસે આટલું બધું છે તો આપણે એને એમ ન થઈ જાય કે ના મારે કાંઈ કરવાની જરૂર નહીં. એ બધું એને એ ટુ ઝેડ જે પણ કરવાનું હોય અહીંયા કરવાનું. રોટલી બનાવવાની, થાળી ઉપાડવાની, પેશન્ટોના જ્યુસ બનાવવાના, બધું એને જે અમે કાર્ય કરીએ છીએ એ અમારી છોકરીને જ કરવાનું. એને સવારે 2 કલાક અને સાંજે 2 કલાક. સવારે 3 કલાક થઈ જાય અને સાંજે 2. 500 રૂપિયા 5 કલાકના એને આપી છે. ઓહો, ખૂબ સરસ વાત કરી બ્રિજેશભાઈ. હવે જ્યુસ જોવા છે, કેટલા પ્રકારના જ્યુસ બને છે, કયા કયા પ્રકારના જ્યુસ બને છે? ઓકે, તો ચલો બતાવીએ. ઓકે, અમે લોકો છે ને આવા પ્રકારના બનાવીએ. જેવા કે આ છે બીટનું મિક્સ શાકભાજીનું જ્યુસ છે એ છે. પછી આ છે દાળનું છે, તુવેર દાળનું. તુવેર દાળ. હા. પછી આ છે સાદી દાળનું, મગ દાળનું. આ છે મગનું. ઓકે. પછી આ છે કાંજી જે કે ને એ. અને અંદર એ કેટલા પણ પ્રકારના હજી એ જ્યુસ છે કે એ બને છે. કારણ કે કસ્ટમરોનો કન્ટિન્યુ સપ્લાય ફાસમ ફાસ થતી હોય ને કે આ આપો ને તે આપો એટલે આ બધા જ્યુસ કન્ટિન્યુ બનતા રહે. ક્યાં જ્યુસ જે છે લોકો લઈ જતા ખાસ કરીને જોવા જાય તો કાંજી છે અને શાકભાજી, મિક્સ શાકભાજીનો જ્યુસ બહુ જ લોકો લઈ જાય. અને એવું નથી કે હોસ્પિટલના જ લોકો લઈ જાય. અહીંયા ઘણા એવા બિચારા હોય છે કે મારા પપ્પા મોઢેથી નથી ખાઈ શકતા, જોશીભાઈ એ છે, મારા મમ્મી પી નથી શકતા. ઘણી એવી લેડીઝોના આખા કાનમાં આંખ કાળા થઈ ગયા હોય, હિમોગ્લોબિનનો બહુ જ પ્રોબ્લેમ છે. તો એ લોકો પણ બહુ જ આવે છે અમારી પાસે કે જોશીભાઈ અમે લોકો લઈ જાય, પૈસા દઈને લઈ જાય. ના, તમારે નથી દેવાના પૈસા, કોઈને પૈસા દેવાના જ નથી, કોઈને પૈસા લેવાના જ નહીં. તો એ પણ ઘણા માણસો એવા રીતે આવે છે કે આવી રીતે. અને અમે લોકો અમારી રેસ્ટોરન્ટની અંદર જે પ્રોફિટ થાય છે, ધંધો અહીં જમવા માણસો આવે છે, ઘણા માણસો એવા કે અમારી પાસે પૈસા નથી, એના પૈસા નથી લેતા. હોસ્પિટલે આવ્યો હોય, કેટલી હાલત ખરાબ હોય. બાકી જે માણસો 120માં અમે થાળી બનાવીએ છીએ એ પણ પૈસા અમે હોસ્પિટલોમાં જ નાખી દઈએ છીએ. અમે કોઈ પણ પ્રકારનો ના બેંગ્લોરનો પ્રોફિટ રાખીએ છીએ કે ના અહીંનો પ્રોફિટ. બેંગ્લોરમાં અમારે બહુ ફાઇન ચાલે છે રેસ્ટોરન્ટ, એનો પણ અમે અહીંયા પ્રોફિટ નથી રાખતા ને ઓનોય પ્રોફિટ નથી રાખતા. બધું અંદર નાખી દઈએ. જે તૂટે તો પોકેટથી નાખી દઈએ. પણ ખાસ કરીને એવો તો ક્યારેય પ્રોબ્લેમ આવતો નથી કે અમારે પોકેટથી નાખવા પડ્યા હોય, કારણ કે કુદરત ધંધો સારો ચલાવી દે છે. અને ધંધાની અંદર અમારે આટલા જ્યુસ જવા છતાંય અમારે ઘણીવાર પૈસા વધે છે. તો અમે લોકોએ નવું કર્યું છે કે અહીંયા પ્રજ્ઞા ચક્ષુ કે એટલે આંધળા સુરદાસો એ લોકો બિચારા, એ લોકોને અમે 100 જણા છે, 50 જણા છે, 40 જણા. કાલે અમારે તો 40 જણાનો જમણવાર છે. ઓકે, યજ્ઞ ચક્ષુનો. એ લોકોને અહીંયા બોલાવવાના, આવવા જવાનું ભાડું દેવાનું અને આરામથી બેસાડી અને એ લોકોને જમાડવાના દિલથી. અને ક્યારેય જો વધુ પૈસા થઈ જાય તો એ લોકોને આપણે કીટે આપવાની કે આખો મહિનો દી હાલે ને
કે રાશન આખા 3 કિલો ચોખા, 1 કિલો ચોખા, 3 કિલો આટો ને બેસન ને એવું બધું નથી આવતું કીટ બનાવીને દે, એવી રીતે દેવાનું આપણે. અને ઘણી વખતે અમે એવું કાર્ય પણ કરીએ છીએ. ને હજી તો અમારો એક ઉદ્દેશ્ય એવો છે કે જે માણસો બિચારા ઘણા એવા માણસો હોય કે એના મા બાપને જાત્રા નથી કરાવી શક્યા. આજે આપણા મા ને બાપ મરી ગયા છે. આપણે જ્યારે સ્ટ્રગલ કરતા હોય, આપણા પપ્પા સ્ટ્રગલ કરતા હોય, સ્ટ્રગલ કરતા કરતા વયા ગયા, આપણી તમન્ના હોય અરે બાપરે નથી આપણે કરાવી શક્યા. તો અમે લોકોએ એવો વિચાર કર્યો છે કે 160 અહીંયા અંધાશ્રમ છે, 160 માણસોને આપણે 4 ધામની યાત્રા કરાવી છે. આ આપણો ઉદ્દેશ્ય છે. જીવનનું જે સપનું કહે ને એ સપનું છે કે 160 જણાને આપણે 4 ધામની દ્વારકાથી કરી અને સીધી રામેશ્વરમ એટલે 3 દિવસ રેલવેમાં લાગે. એ બિચારાઓની તમે હાલત જુઓ તો અહીંથી લોકોને બાથરૂમ જવું હોય ને તો તમને વાત પૂછો માને. અમારી હોટલે પહોંચવું હોય તો બિચારા કેટલા હેરાન થતા હોય છે. ભાઈ કોમોલે જાવું લઈ જાવ ને, કેટલા લેશો, શું છે, જોઈ તો હકતા ન હોય. એ લોકોને ભલે જોઈ તો નથી શકતા એ લોકો, પણ જો રામેશ્વરમના એ દર્શન કરશે, દિલથી દર્શન કરશે, તો આપણે સમજ લો આપણા પૂર્વજોને એ લોકો એમ કહી દેશે કે તમે ભલે અમને ન કરાવી જાત્રા, તો મારા દીકરા તમે આ જે કાર્ય કર્યું છે ને મોટામાં મોટું કાર્ય કર્યું છે. આ લોકોને લઈ જવા એ કઈ ઈઝી વાત નથી. રેલવેમાં 3 દિવસ એ લોકોને બેસાડવા, ચા પાણી, રેલવેના ડબ્બા હલતા હોય એમાં બાથરૂમ લઈ જાવ, બહુ ટફ વાત છે. તો આ એક કાર્ય કરવાની ઊંધા અમારામાં તમન્ના છે કે આ કાર્ય અમારે કરવું છે. પણ એનો હજી 5-6 મહિનાનો ટાઈમ છે, વિચારણા છે. ને મારે એકલા નહીં, તમારા લોકો બધા સાથે મારી રહી અને કંધોથી કંધો મિલાવી અને આ કાર્ય કરવાનું છે કે જે પ્રજ્ઞાચક્ષુવાળાએ ક્યારેય જીવનમાં નહીં વિચાર્યું હોય કે મારે 4 ધામના દર્શનના થશે, તો એનું આ સપનું, આપણું તો સપનું છે જ, એનું પણ આ સપનું હોય છે. અત્યારથી મેં એ લોકોને કીધું છે કે મારો આવો પ્લાન છે, પાકું નથી, હું અગર રહીશ તો આવી રીતે મારે કરવું. તો એ લોકોમાં એટલો ઉલ્લાસ છે ખુશીનો કે એ લોકો એમ કહે છે કે અમે કોઈ દી એવું વિચાર્યું નથી જોશીભાઈ કે અમને આવો એવો મોકો મળશે. રામેશ્વરમના દર્શન એટલે અમે તો ખાલી નામ સાંભળ્યું છે, ક્યારેય ગયા તો છે નહીં. કેટલા યાદ આવે તમારા દરેક વાતમાં માતા પિતા છે તેનો ક્યાંક ને ક્યાંક પ્રભાવ દેખાય છે. એકચ્યુઅલી જોવા જઈએ તો મારા ફાધર એઝ અ ડૉક્ટર હતા. તો મારા જે ફાધર ડૉક્ટર હતા, તો મારા ફાધરે જીવનની અંદર એની સાથે પણ એનો એક ફ્રેન્ડ હતો, એ પણ ડૉક્ટર હતો. એ રાજકોટમાં રહ્યો અને મારા ફાધર રહ્યા એ અમે પડદરી ગામમાં છે. તો મારા ફાધરે ગરીબો લોકોની સેવાઓ કરી છે. ત્યારે મારા મમ્મી એમ કહેતા તમારી સાથે જે ડૉક્ટર થયેલો એ મારુતિ ત્યારે બહુ ફાઇન આવી હતી કે જો એ મારુતિ લઈને ફરે છે, આવી રીતે આમ છે, તમે બધા લોકોની. મારા ફાધર એક જ સવાલ એને કરતા મારા મમ્મીને કે હું વાવું છું, જ્યારે આંબો ઉગી જશે ને ત્યારે એટલી બધી મારા છોકરાઓને ને એને બધાને મળશે. તો આજે જોવા જાય ને તો અમને એવો અહેસાસ થાય કે થેન્ક યુ પપ્પા, તમે. મારા પપ્પાએ ઘણી બધી સેવાઓ, જેને તાવ આવ્યો એને દવાઓ આપી, પછી ચિઠ્ઠી લખી દે જાઓ બાટલો લઈ આવો, આ લઈ આવો, ચડાવી દઈએ બાટલા, આ તે પૈસા 5 રૂપિયા આપો ને વાંધો નહીં, 3 રૂપિયા આપો ને. રાજકોટ જવું મારા પપ્પા ચિઠ્ઠી લખી દે કે આ મારા કસ્ટમર છે, એનો ઓછો રેટ લેજો, ગરીબ છે, એવું બધું મારા પપ્પાએ બહુ કાર્ય કર્યું છે. તો મને પણ ઘણી વાર એવું થાય કે હું મારા પપ્પા જેટલું તો નહીં કરી શકું, એને તો બધાના દર્દો મિટાડ્યા છે દવાઓ થઈને. તો ચલો ને હું પણ એના જેટલું નાનું એવું તો કાર્ય કરી શકું કે બધાને જ્યુસ ને એવું પાવ. હું તો ડોક્ટર નથી, પણ હું તો આવી રીતે તો કાર્ય કરી શકું. તો આઈ પ્રાઉડ ઓફ માય ફાધર. હું મિસ કરું એને, એટલે મારા મમ્મીને પણ મિસ કરું કે મારા મમ્મીનો પણ ત્યાં સાથ સરકાર હતો કે વાંધો નહીં હાલો ને કરો ને તમે. પણ ઘણી વાર લેડીઝના મનમાં એવું હોય, કોકની ગાડી જોવે તો એમ કહે કે તમે આવું ડૉક્ટર હોવા છતાંય તમે આ કાંઈ પૈસા કમાતા નથી, કરતા નથી. આવી રીતે થોડી સેવાઓ, ઘણા માણસોને એવી સેવાઓ કરી છે. કોઈને એમ કે પાટો નથી કાંઈ વાંધો નહીં, હાડલાને કટકો લ્યો ને બાંધ દઉં, રૂજ આ તે આવી જાય. તો મારા પપ્પાએ બહુ સારા કામ કર્યા છે. હું પણ ફક્રથી કહી શકું એ તો છે જ, પણ મારા મોટા ભાઈ છે ભાવેશભાઈ છે, સુનિલભાઈ છે, મારા નાના ભાઈ પારસભાઈ છે, આ લોકોનો પણ જો મને આગળ આટલો બધો વધારવામાં હોય તો આ લોકોનો બહુ મોટામાં મોટો હાથ છે. કારણ કે આજે જો મારા દાંત જો, પાન, ફાકી, બીડી, સિગરેટ, મારા 2 મોટા ભાઈ છે. તો એ તો ભાઈ ક્યારેય હું આમ પાન ફાકી આપણા દોસ્તારો હોય ક્યારેય મસાલાવાળું પાન ખાતું હોય તો મારી ખેર નથી એમ. તો એ લોકોની પણ એમ મારા પાછળ આગળ વધવામાં એ લોકોનો પણ ઘણો બધો હાથ છે. થેન્ક્સ આપણે ભગવાનને કહીએ કે આવા મા બાપ સાથે આવા ભાઈઓ પણ મને આપ્યા છે કે મારા સાથ સરકાર. આજ પણ એ લોકો મને ગમે ત્યારે જરૂર હોય તો આવીને ઊભા રહે છે. જ્યુસ બનાવવા, આ તે શનિ રવિ એ લોકોને રજા હોય તો શનિ રવિ એ લોકો અહીંયા જ હોય.
શનિ અને રવિ એ લોકો કેમ કે માણસોને એમ કહે છે તમે આરામ કરો અમે કરશું. તો આઈ એમ હેપી કે આ લોકો પણ મારી સાથે આવી રીતે સાથે જોડાયેલા છે. ને ખાસ કરીને મારી વાઈફ કયો જી, જી, ધેટ્સ જી. ગોડ, એના થકી જ આ બધું થાય છે મારી વાઈફ એન્ડ ડોટર. તો જે રીતે બ્રિજેશભાઈ વાત કરી રહ્યા છે, કદાચ આ પ્રકારની સેવા છે અનેક લોકોને આજે પડી રહી છે ને ખાંડાની ધાર પર ચાલીને સેવા કરી રહ્યા છે. કારણ કે સેવા કરવી આપણે જાણીએ છીએ કે આજના સમયમાં સહેલી નથી, પરંતુ જે કહી શકાય કે અનેક લોકો તે આ સેવાનો અત્યારે લાભ લઈ રહ્યા છે. અને કદાચ આ સાંભળીને અનેક લોકોના આંખોમાં કદાચ ખૂણાએ ભીના હશે ને એ ભીના ખૂણા છે તે આપણે એટલું કરીએ કે આપણી આસપાસ જે પણ આપણાથી થાય એ સેવા આપણે અચૂક કરીએ. અને બ્રિજેશભાઈ જે રીતે કહ્યું કે આ એક સાથે એવું કંઈક કરીએ કે કોઈ જે લોકોને ખરેખર જરૂર છે તેમના સુધી સેવા પહોંચી શકે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.